સુરતમાં ઉમરવાડા ખાડીમાં યુવકની શોધખોળ ખાડીમાં કચરાના જથ્થાથી શોધખોળમાં મુશ્કેલી વર્ષોથી સફાઈ ન થતા કચરો જમા 4 ટ્રક કચરો બહાર કઢાયો છતાં યુવક નહીં મળ્યો શોધખોળમાં ફાયર ટીમને ભારે મુશ્કેલી યુવકની શોધખોળ હજુ પણ યથાવત સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ મેયરના વિસ્તારમાં સફાઈના દાવા સામે અનેક સવાલો ઉભા થયા સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાઈ ગયા છે દીપક જે કચરાના ઢગલામાં યુવકની અત્યારે શોધખોળ ચાલી રહી છે ત્યારે કચરાના ઢગલા સાફ કરવામાં નથી રહ્યા ત્યારે અત્યારે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે બિલકુલ વાત છે સુરત શહેરનો ઉમરપાડા વિસ્તારમાં જે ખાડી છે ખાડીમાં કચરાને એટલું સમરાજ હતું કે જે યુવક છે જઈ રહ્યો હતો વરસાદની સમયે કચરા પર પગ મૂકતા જે યુવક છે ખાડીમાં પડી ગયો હતો ત્યારબાદ આજે 2 દિવસ થઈ ગયા હજી સુધી ફાયર વિભાગ ટીમ છે જે દોડતી છે શોધખોળ ચાલુ છે પણ હજી મળ્યું નથી ખાસ કરીને જે હિસાબે આજે વિસ્તાર છે મેયરનો પોતાનો વિસ્તાર છે એ જ વિસ્તારમાં કચરાને સમાજને કસે જે તંત્રને દાવો છે એ પોલ ખોલતી નજર દેખાઈ રહી છે પણ ખાસ કરીને વાત કરીએ જે ફાયર વિભાગ છે રેસ્ક્યુ કરવા કે સર્ચ ઓપરેશન કરવામાં આ કચરા નીચે ભારે મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને જે હિસાબે જે યુવક છે છત્રી લઈને જઈ રહ્યો હતો અને અચાનક જે રોડ થી બાજુમાં જે કચરા છે કચરા ઉપર પગ મૂકતા એ ગટરમાં અને ખાડીમાં પડી ગયો તો ત્યારબાદથી ગુમ છે અને યુવકને શોધવા માટે સુરત ફાયર વિભાગને જે તંત્ર છે એ તાબડતોડ મહેનત કરી છે પણ ખાસ કરીને વાત કરીએ જે હિસાબે 3 થી 4 ટ્રક કચરા નીકળવા છતાં હજી સુધી ત્યાં જે કચરાને જે સમરાજ દેખાઈ રહ્યું છે કચરાને કચે જે તંત્ર છે ખાડી સફાઈના અભિયાનને જે દાવો કરે છે એ ખાલી કોકળા સાબિત થયું છે ખાસ કરીને વાત કરીએ છીએ એવું લાગે છે કે આ જે ખાડી છે એમાં 6 થી 7 વર્ષથી કોઈ સફાઈ થયું નથી એ હિસાબે કચરા નીકળે છે ના જે યુવક છે એનો શોધખોળ માટે ફાયર વિભાગ છે જે કામગીરી હાથ ધરી છે પણ છતાં આજે 2 દિવસથી વધારે સમય થઈ ગયો હજી સુધી યુવકને પાછા એટલે મળ્યો જ નથી ને ગુમશુદાને એને કઈ જે કચરા છે કચરાની અંદરથી હોદવામાં સુરત ફાયર વિભાગને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ખાસ કરીને જે વિશે વાત કરીએ જો સુરત મહાનગરપાલિકા છે જે સફાઈ અભિયાન અને ખાડી સફાઈ અભિયાનને નામે કરોડોને દર વર્ષે ફંડ ફાળતી હોય તો આ હિસાબે ફંડ ફાડીને ક્યાં જતું હોય એનો પણ એક તપાસ હોવું જોઈએ કેમ કે જે હિસાબે આ છોકરો ગાયબ થયું છે એટલે કશે ને કશે આમાં સુરત મહાનગરપાલિકાને તંત્ર છે એને જવાબદાર દેખાઈ રહ્યું છે કેમ કે જે હિસાબે ખાડી ઉપર એટલું કચરું ભરાયેલું હતું યુવક વરસાદમાં છત્રી લઈને જાય તો ચેમાં દેખાયો નહીં અને જે છત્રી છે છત્રીની અંદર જ લઈને છત્રી સાથે યુવક છે ખાડીમાં પડી ગયો તેના જ કારણે હજી સુધી મળ્યો નથી કેમ કે જે ખાડી છે ખાડીમાં 3 થી 4 ટ્રક કે વધારે કચરો હતો 3 ટ્રક ઓલરેડી નીકળી ચૂક્યો છે હાલ કામગીરી ચાલુ છે તોય હજી જે મહાનગરપાલિકાને તંત્ર છે એમાં ઢીલા ઢકમ દેખાઈ રહ્યું છે કેમ કે ખાલી ફાયર વિભાગની ટીમ છે તે પાણીમાં ઉતરીને કચરા કાઢવામાં આવે છે પણ તંત્રને આમાં જવાબદારી લેવું જોઈએ ને એના હિસાબે જે કચરા લગાવવાનો અને કચરાને ભરમાર દેખાઈ રહી એના સામે કડક કાર્યવાહી કરવાની આ સ્થાનિકને માંગ છે એ કરવું જોઈએ જી સમગ્ર માહિતી બદલ દીપક આપનો આભાર।